ભાવનગર શહેરમાં વર્ષ 2023માં અશાંત ધારો લાગુ થયો હતો। આ પછી અશાંત ધારાની જવાબદારી ભાવનગરના એસડીએમ પ્રતિભા દહિયાની અંતર્ગત જે અધિકારીઓ આવેલા છે તેમને સોંપવામાં આવી છે। અશાંત ધારાની મિલકત ટ્રાન્સફર કરાવવા એસડીએમના ડ્રાઈવરે લાંચ માંગી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે અને આ અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ એસડીએમ પ્રતિભા દહિયાએ સ્પષ્ટતા કરવી પડી છે અને એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે અત્યાર સુધીમાં અશાંત ધારાની માત્ર ચોક્કસ પેન્ડિંગ અરજીઓનો જ નિકાલ કરવામાં આવ્યો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર। ભાવનગરમાં એસડીએમ પ્રતિભા દહિયાના ડ્રાઈવર પર લાંચ લેવાના આરોપો લાગ્યા છે। આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા। આખો મામલો એમ છે કે ભાવનગરમાં ક્રેસન્ટ નામનો વિસ્તાર આવેલો છે જ્યાં હિન્દુની માલિકીની કમર્શિયલ મિલકત વિધર્મીને તબદીલી કરવા અંગે એસડીએમ પ્રતિભા દહિયાના ડ્રાઈવરે 14 લાખનો સોદો કરીને રૂપિયા 10 લાખની લાંચની રકમ સ્વીકારતા હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા જેના કારણે તેમની પર ભ્રષ્ટાચારના આરોપો થઈ રહ્યા છે। વિગતે વાત કરીએ તો મકાનના માલિકે 24/11/2023ના રોજ અરજી કરી હતી અને આ પછી 28/3/2024માં ભાવનગરના સિટી મામલતદાર દ્વારા નેગેટિવ અભિપ્રાય આપવામાં આવ્યો હતો અને આ પછી ભાવનગર એસપીએ પણ નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો કે આ મકાન ના વેચવું જોઈએ, શાંતિ દોડાઈ શકે છે અને આ પછી અરજીને કલેક્ટર ઓફિસ દ્વારા દફતરે કરવામાં આવી હતી। આ પછી તેના જે માલિક છે તેમણે ગાંધીનગરમાં એસએસઆરડીની કચેરીએ ગયા હતા। ત્યારબાદ ફેર વિચારણા કરવા માટે ત્યાંથી આદેશ આપવામાં આવ્યો હતો અને આ પછી આખો અભિપ્રાય બદલાઈ જાય છે અને આ જાદુ એસડીએમ પ્રતિભા દહિયાના ડ્રાઈવર મોમીને કર્યો છે કે કેમ તે અંગે પણ હવે જબરજસ્ત સવાલો ઊભા થઈ રહ્યા છે। ભાવનગરના એસડીએમ પ્રતિભા દહિયા દ્વારા આ સમગ્ર મામલે કહેવામાં આવ્યું છે કે જે આ અશાંત ધારામાં આપેલો અભિપ્રાય છે તે અમે અગાઉ ના મંજૂર કર્યો છે। જે ડ્રાઈવરે મારા નામે રૂપિયા લીધા છે એનો તો મને સહેજ પણ ખ્યાલ નથી। ગઈકાલે મને આ સમગ્ર મામલાની જાણ થતાં જ અમે ડ્રાઈવરને તાત્કાલિક અસરથી છૂટો કરી નાખ્યો છે। ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમે જિલ્લા પોલીસ વડાને પણ અરજી કરી છે। તો હવે આ સમગ્ર મામલે ભાવનગરના કલેક્ટર મનીષ બંસલની પ્રતિક્રિયા સામે આવી છે। आओ सांभळीए તેમણે શું કહ્યું છે। नहीं काले सोशल मीडिया ने आज चैनल मार्फते खबर पड़ी कि आ प्रकारનો વિડીયો એનો ડ્રાઈવરનો એમાં સીસીટીવી ફૂટેજ અને ઓડિયો મીન્સ કે એના ક્લિપ વગેરે છે। તો એના પ્રમાણે અમે લોકો જે પ્રતિભાને કીધું છે કે ભાઈ એના ઉપર જે કમ્પ્લેન્ટ વગેરે લોજ કરવાની છે નીતિ નિયમ પ્રમાણે અમલા પોલીસમાં જાણ કરશે અને પછી એના આગળની તપાસ થશે એમાં કે ભાઈ કોણ ઇન્વોલ્વ છે અને કોણ નથી। નહીં અત્યારે એમાં જોવું પડશે ને કે કોણ ઇન્વોલ્વ છે અને કોણ નથી, કારણ કે એટલું મોટું તંત્ર છે તો એમાં અમે લોકો પણ દરેક માણસ ઉપર તો નજર નથી રાખી શકતા ભાઈ કોણ ક્યાં જાય છે અને કોનાથી મળે છે। પણ એને જે પણ વિડીયો ઓડિયો વાયરલ થયા છે તો એની તપાસણી કરીને આપણે ચોક્કસ ખબર પડી જશે કે ભાઈ એમાં કોઈ બીજાનો કોઈ ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં। સર આ મોમીન પાસે એવો પાવર કેવો હતો કે ઓર્ડર કરી શકે અથવા તો કરાવી શકતો હતો? ના, ઓર્ડર કરી શકે કે કરાવી શકતો હોય પણ ઓફિસમાં આ ફોટો પાડી લીધું હશે ફાઇલ, કારણ કે ફાઇલની મુવમેન્ટ સેંકડો ફાઇલ દરેક દિવસમાં એસડીએમ ઓફિસમાં, કલેક્ટર ઓફિસમાં કે બીજા કોઈ પણ ઓફિસમાં મીન્સ કે થાય છે મુવમેન્ટ એની। તો કોણ કર્મચારી શું કરી રહ્યો છે 100% તો નજર અમે લોકો નથી રાખી શકતા કે અત્યારે ક્યાં છે, પણ ફોટો પાડી લીધા હશે પણ એના ઉપર 100% કાર્યવાહી થશે। એમાં કોઈ નહીં આઈએએસ માટે કોઈ નિયમ નથી બ્લુ પેન કે બ્લેક પેન કે એનો। અને બાકી પ્રતિભા પોઝિટિવ જે ઓર્ડર હતો 20 તારીખનો અને પછી કહેતા હતા કે ભાઈ 23 તારીખે નેગેટિવ કર્યો હતો કારણ કે એને કોઈ બીજો કોઈ મીન્સ કે ધ્યાનમાં આવ્યો છે તો આ તો એસડીએમ જ કહી શકે છે ભાઈ, કારણ કે ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન જે છે નિર્ણય છે એસડીએમ નો જ હોય છે। ગુજરાત સરકાર તો આ બાબતે ખૂબ જ સખ્ત છે કે આ જે પ્રકારના જે કૃત્યો થતા હોય, ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાવનગરનું કલેક્ટર તંત્ર છે તે શું સરકારની જે સ્થિતિ તેની ખવડાવવા માંગે છે? સર પ્રતિષ્ઠા ખવડાવવા નહીં, પ્રતિષ્ઠા ખવડાવવા માટે કે ચૂંટણી હોય કે ના હોય કે નજીક હોય કે દૂર હોય કે એનાથી કોઈ ફરક પડતો નથી। અને ટૂંકમાં કહીએ તો આ જે વિડીયો આ જે ઓડિયો આ જે છે ડ્રાઈવરનું છે અને આ આઉટસોર્સિંગનો ડ્રાઈવર છે અને જે પણ નીતિ નિયમ પ્રમાણે જે એના ઉપર એક્શન કરવાનું છે તો આ અમે લોકો કરી રહ્યા છે, એમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં। એમાં તો હું શું કહી શકું છું ભાઈ, કોઈ માણસ કોઈ જગ્યા જઈને કોનું નામ લઈને અને શું કહે છે આપણે એને જબાન તો કંટ્રોલ કરી શકતા નથી, પણ ખરેખર એસડીએમનો કે એસડીએમના ઓફિસના કોઈ સ્ટાફનો રોલ એમાં છે કે નહીં આ તો તપાસનો જ વિષય છે। પણ જિલ્લા કલેક્ટર તરીકે તો તમારી વાત સાચી છે, પરંતુ એમાં શું છે કે ભાઈ કલેક્ટરનું એમાં કોઈ ફાઇલ કલેક્ટર પાસે આવતી નથી કારણ કે ઇન્ડિપેન્ડન્ટ એસડીએમનું જ નિર્ણય હોય છે।
એમાં નેગેટિવ કરવાનું છે કે પોઝિટિવ કરવાનું છે એના જે ધારાધોરણ મુજબ એસડીએમ જ નિર્ણય લેતા હોય છે. કોઈ પણ ભાઈને જે એસડીએમના નિર્ણયથી તકલીફ હોય અથવા તો આ સહેમત ના હોય તો એના માટે અપીલના પણ પ્રોવિઝન હોય છે. અપીલ માટે પણ કલેક્ટર પાસે નથી આવતી, આ એસડીએમથી ડાયરેક્ટ એસએસઆરડીમાં સ્પેશિયલ જે સેક્રેટરી રેવન્યુ ડિસ્પ્યુટ છે એમાં જાય છે. તો એમાં આમ અમારો ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ મીન્સ કે ફાઇલ ઉપર થતો નથી. બીજી કે કોઈ પણ જાતની કમ્પ્લેન કે કોઈ માણસ માને આવીને કહે કે ભાઈ મારું થયો નથી કે મારાથી આ માંગણી થઈ છે કે આ પ્રકારનું કેસ છેલ્લા લગભગ 12 મહિનાથી હું અહીંયા ભાવનગરમાં છું તો મારી પાસે કોઈ આ પ્રકારનો માણસ કોઈ કમ્પ્લેન કરવા માટે આવ્યો નથી, તો પછી તો મીન્સ કે આ ઇન્ડિપેન્ડન્ટ એસડીએમનો નિર્ણય છે ને એસડીએમ ઓફિસ એમાં કરે છે. એસડીએમ ઉપર જે ગંભીર આરોપ લાગ્યા છે તેને લઈને હવે શું તપાસ થશે કે નહીં? તપાસ 100% થશે ભાઈ. એમાં એસડીએમ ઉપર આરોપ લાગ્યા છે, પરંતુ સૌથી પહેલા તો આ છે ને કે ભાઈ એના ઉપર જે ડ્રાઈવર છે એના ખિલાફ જે એસડીએમ કમ્પ્લેન્ટ કરશે અને પછી જે તપાસ થશે એમાં જેનો પણ નામ આવશે તો એના ઉપર કાર્યવાહી થશે. ડ્રાઈવરે જ બધું કર્યું છે, હું આ નથી કહી શકતો કે ભાઈ ડ્રાઈવર જ બધું કર્યું છે કે એસડીએમ કર્યો છે કે નથી કર્યો છે કે કલેક્ટર ઓફિસમાંથી કોઈ સંડોવાયેલો છે કે નથી સંડોવાયેલો, તો તપાસથી જ ખબર પડશે. હું ના કે હા નથી કહી શકતો. તપાસ થવી જોઈએ. અરે ભાઈ ક્યાં વાત કર રહ્યો, હું થોડી કહી શકું એમાં કેવી સીબીઆઈ તપાસ થવી જોઈએ કે નહીં થવી જોઈએ. અત્યારે ખૂબ ગંભીર વિષય છે. અશાંત ધારાની અંદર જ્યારે મિલકતના પ્રમાણે સોદા થતા હોય અને તેના બોલતા પુરાવા વાયરલ થયા છે, આ ખૂબ જ ગંભીર બાબત. ના ગંભીર છે એટલા માટે અમે લોકો પણ ગંભીરતાથી જ લઈ રહ્યા છીએ અને ના નથી પાડતા અને એવું નથી કહેતા કે એટલા માટે હું તમારી સાથે વાત કરી રહ્યો છું. અમે લોકો પણ ગંભીરતાથી, સરકારે પણ ગંભીરતાથી જ લીધું છે. અમારી સાથે પણ વાત થઈ છે અને સરકારના જે છે કે ભાઈ જે ડ્રાઈવર છે એનું નામ છે એના ઉપર તમે કમ્પ્લેન્ટ લોજ કરો તો એના હિસાબે અમે લોકો કમ્પ્લેન્ટ લોજ. પાસે કેટલા ડ્રાઈવર છે કલેક્ટર પાસે? એટલે આપની પાસે ઓથેન્ટિક ડ્રાઈવર કેટલા છે આપની કારના? અમારી પાસે 2 હોય છે. અચ્છા, તો સર જે પ્રતિભા દહિયા છે તેની પાસે 3 ડ્રાઈવર છે, તો એવી શું જરૂર પડે છે? કલેક્ટર પાસે 2 ડ્राइवर છે, તે 3 ડ્राइवर રાખે છે. वो तो प्रतिभा ही बता सकती है. अभी इसमें तो मतलब आइडियली तो नहीं होना चाहिए अगर 3 है तो, लेकिन उसके पास या तो दूसरा कोई चार्ज होगा, लेकिन वो बता सकती है. અભી ડિસ્ટર્બ એરિયા એકના જે કાનૂન છે તે મુજબ જે ફાઇલો અત્યારે આવી છે એને હોલ્ડ ઉપર રાખવામાં આવશે કે પછી શરૂ જ રહેશે? એસડીએમ જે કાર્યવાહી થતી હોય છે આખો હુકમ કરતા હોય છે. ફાઇનલ નિર્ણય એમાં એસડીએમ નો જો હોય છે ને આ જ નિર્ણય કરશે કે શું કરવાનું છે કે શું નથી કરવાનું. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.